પાકિસ્તાન નો એક થઈ જાય હૃદયથી કહું છું, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું, જ્ઞાતિના વિરોધ કરવા ભેગા નથી થયા. કોઈ જ્ઞાતિનો માણા હામો મળે તમારી ગાડી લઈને નીકળો, ઘણીવાર બોલ્યો છું, જાતું કરી દેજો યાર. જો આપણી એની યુનિટી હરકી થઈ ગઈ ને એટલે પરસેવો વળી જવાનો છે, એટલું યાદ રાખજો. તમારે કોઈને વ્યામ હોય ને બાયુ ચડાવવાના કાઢી નાખજો. આપણે તો વાતું કરી છે, પેલા તો અડી જાય છે, એટલું યાદ રાખજો. એક થઈ જાજો, મોડું ન કરતા. હિન્દુસ્તાન માટે, વતન માટે, માતૃભૂમિ માટે આયા સંતોએ હાથમાં તલવારો લીધી છે. સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભા. ઘણા એમ કે એકચ્યુઅલી હવે ફોરવર્ડ થઈ જવાય, એકચ્યુઅલી હવે આ બધા ઝઘડા ના કરાય, તમારા અગાસી ઉપર પથારી કરીને વિયા જાય યાર. સમય આવે તેથી કહી દેવાય. આ શું બાપુ કચ્છમાં છે ને, ટૂંકી વાત કરી દો શોર્ટ એન્ડ સ્વીટમાં. જેસલ જાડેજા કચ્છમાં જતા ધોરણ ને લઈને આઈથી એક નાની એવી સુરત બારીની બાપુ ખાડી, અને એમાં ઈ દરિયામાં ઈ નાની એવી ખાડીમાં વાળ હાલતું હતું. એને કહી દીધું કે વાવાઝોડું છે, મારું સડ ફાટી જાય, ન લઈ જાઓ. જેસલ જાડેજાએ કીધું ભાઈ મને સામે કાંઠે ઉતારી દે ને. એ કે પણ મારું સડ ફાટી જાય, પવન છે, વાવાઝોડું છે, ન લઈ જાઓ. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, ત્યારે એને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે? એ કે હા બાપુ, તો કચ્છનો કાળો નાગ કહેવાય. કે હું શું? અરે બાપુ તમને ના છોડી પડાય, સમય આવે તેથી ઓળખાણ દેવી પડે યાર. અને જો ઓળખાણ નો આપો તો કેડા આપણે બદલાવા પડે. ગામમાં હામા મળે, બજારમાં હામા મળે, ખૌરિયા જે બાયું ચડાવે ને એને એટલું કહું છું, એટલા બધા બળુકીના હોય તો બોર્ડર ઉપર વયાવો, ખબર પડે યાર. એમ નહીં, એકતા ભારત વર્ષમાં તે જન્માસી કોઈ એક જ્ઞાતિવાદ મૂકી અને એક થવાની જરૂર છે. કોણ શું? તમે રબારી ને, તમે ભરવાડ ને, તમે આયર ને, તમે રાજપૂત ને, તમે કાઠી ને, ક્યાં હું ત્યાં કરશું? એક થવાની જરૂર નથી. અને હવે સાંભળી લેજો, લાહોરની સેન્ટર જેલમાં રાતે 12 ના ટકોરે કાગળ હાથમાં આપ્યો તો લ્યો સજાએ મોત. તેદી મોઢાના ચહેરા ઉપર મોઢાની એક પણ રેખા બદલાણી નથી. કાગળમાં ચિઠ્ઠીમાં એ 3 યુવાનો રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ ટગા 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 ટગર નજર લાગી ગયેલી. એનો વકીલ હતો પ્રાણનાથ મહેતા. મહેતા સાહેબ ને એટલું કીધું, મહેતા સાહેબ કાગળમાં શું લખ્યું છે અમને ખબર છે, પણ સાંભળી લ્યો, એક વાત મારે હિન્દુસ્તાનના યુવાનો સુધી પુગાડવી છે, ભલે મને સજાએ મોત મળી જાય. लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं, अरे मेरा वादा है मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. हिंदुस्तान ने आजाद करवा માટે જન્મો છું, અને એક ભગત મરે અને જો 1000 ભગત પેદા ન થાય તો મારી ભારતીનું થાવણ લાજે આયા હો. આની વાતો અમે કરવા બેઠા છે યાર. અમારું એકચ્યુઅલી કંઈક બોલજો, તમારી પેઢીઓમાં કંઈક કર્યું હોય તો બોલી ને. મેં હા ભાઈ હા. શું લખે છે મેરામણજી જાડેજા? બાપુ આમાં ઓલા કોરોના જેવું થયું અને ઓક્સિજન ઘટીને જો 90-85 થઈ ગયો ને આમાં 2-3 સંભળાવે તો 100 પૂરું થઈ જાય ઓક્સિજન. આ આપણા ગીતો છે. હા, આ આપણી સંપત્તિ. શરૂઆતમાં કટારી કીધી ને, કટારી આખું જે ભજન ગાયું એવી જ આ મેરામણજીની લખેલી કટારી છે. પણ કોરોનામાં રાજભાઈ કીધું મેન્ટલી સ્ટ્રોંગ હતા એને કઈ છું જ નથી. કાળજા નબળા હતા ને, ગીવ પોઝિટિવિટી. સાહેબ પોઝિટિવ બનો. તમે જો મેન્ટલી સ્ટ્રોંગ હોય તો કોઈની તેવડ નથી તમને હરાવી શકે. આ કટારીમાં લખ્યું છે મેરામણજી જાડેજા. હજી યાદી કરી લે એકવાર રાજભા. હા હા.
એટલે અહીંયા મેં કીધું એમ કેટલી કેટલી વાતો આવે છે, કેટલા ગીતો છંદો અમને બધાને, પણ કૃપાનો આમ અહાડનો વરસાદ પણ વરહી રહ્યો છે અને કૃપાનો વરસાદ સદગુરુનો વરહે છે. એટલે જેમ અમે છંદો ગાયા એમ સપાખરામાં તો ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો કૃપાનો વરસાદ બધાય આવે એના ઉપર સદગુરુનો પૂર્ણિમાથી કેવો વરહતો રહીએ એટલા માટે નશાથી વાદળા માળા ધોબળા કંબારે જોગે જાય છે મોટે માથી માથે ઉતેલા ધરાર ખાતો ડીકોરા કોરલા આહારી મંડાણી ઘડી હક ધારા મેઘ રાજા મંડાણા કંબારા मला वाला कुकुंबी काला मेघवाला धरा माते सोमसारा जगर के सगणा समाड धातु वाला फेरी धड़ी जड़ी चंद्र फौज इंद्र वाली काटा मेघ राजा ठूटा कुपला राजा हल्दी मैदान माथे यव नोटी थोद माथे बार माने आला शाही मोग लोटी थोद माथे एकलो ताजको राणो हटको एकतावना कपुना मंडाण माड्या राजपूत थोद माथे थोद मेडानार बंगा महादेव नाम धारी અને અકબર ઘોર અંધાર અને ઊંઘાણા હિન્દુ અવર હા કિશોર મામા આ બારોજી તેદી જાગે જગતા ધાર હજી મારો ફોર હે રાણ પ્રતાપ સિંહ 76 દુહા લખ્યા दुर्शाजी आठाए पण बापू एक दोहो अद्भुत कीधो के माई एड़ा पुत्र जड़ी जेड़ो राण प्रताप अकबर हुतो ओजपे जाने सिराणे शाह आरावली नी गाळियों में पत्थर नु ओसीकू करीन हुतेला महाराणा प्रताप ने बापू ऊंघ आवी जाती थी पण दिल्ली ना जनान खाना में मखमल ना गाइटल्या में अकबर ने रात में 3 बार पथारी बदलवी पड़े आज राणो प्रताप कहेवाय आ महाराणो प्रताप कहेवाय હા હા એટલા માટે મેરે હલ્દી મેદાન માથી યવ નોની ધોધ માથે બાર માને આલા શાહી મોગ લોની ધોધ માથે એકલો તાજકો રાણો હટકો એકતાવના કપૂના મંડાળ માડા ધોધ માથે હા भली वनारी कटारी लांगा है तादी कला का भानु संभारी कचारी माई होवे ते संग्राम क्या तो है मजारी निसु रीव नारी सात्र भागा हैया आजा भैया मांगे थारी कोठारी ये नाम